એક દિવસ તો ફોન કર્યો ને મેં કીધું અમારા છોકરાને ભાઈઓને બધાને લઈને આવું છું મેં તમારા ઓફિસે મેં કેમ કે અહીંયા મેં કીધું ભાઈઓ એક તો અમારે બાદ છે ને છોકરા કહ્યું રોવે છે કરવું હું અમારે એમાં કારણ કે હમણાં ઘણા ટાઈમથી હું તમને ના કરતો હતો બટ હવે તમે આવી શકો છો લઈ જજો બરોબર છે ગોકુલધામમાં ગુડ મોર્નિંગ ગોકુલધામ એમ બોલે છો બાકી हेलो एवरीवन वेरी गुड मॉर्निंग जय श्री कृष्ण और जय स्वामीनारायण आप सभी को आई होप आप सब एकदम बढ़िया होंगे हम भी एकदम मस्त मजे में है क्योंकि कल वाला व्लॉग आपने देखा होगा तो आपको पता ही होगा मेरी और विराली की हम दोनों की तबीयत बिगड़ गई थी वैसे अभी मेरे को बहुत ही बढ़िया मस्त अभी हो गया लेकिन विराली की तबीयत अभी भी देखो वेरी गुड मॉर्निंग वेरी गुड मॉर्निंग जय श्री कृष्ण जय श्री कैसे सब लोग फिलहाल अभी देखिए आप बोल रही है ना तो भी वो हिचक रही है अभी बढ़िया हो गए वो अभी भी हिचक रही है क्योंकि उसकी हेल्थ अभी ठीक नहीं है 2 दिन हो गए हैं दवा भी लिए फिर भी मतलब तबीयत ठीक नहीं हो रही है आज ऐसा हुआ तो नहीं मतलब कि वोमिट वो वीट आ रही है ऐसा ही कुछ है लेकिन कोई बात नहीं आज हम डॉक्टर अंकल को फोन कर लेंगे फिर उसके पास से मेडिसिन लेंगे क्योंकि कल तो हमने ली थी ठीक है लेकिन उसका भी कुछ रिजल्ट नहीं मिला नहीं तो एक ही मेडिसिन में हो जाता ठीक ना वही सोचते एक ही हम टेबलेट लेते हैं ना उसकी तो ठीक हो जाता है मैंने 2 बार ली है लेकिन फिर भी नहीं हो रहा है इसीलिए ना तो आज को अगर वहां पर जाएंगे तो वहां पर जाकर ले आएंगे या फिर यहाँ से मैं कॉल करके मेडिकल पे जाके लेके आऊंगा तो वो बहुत हाँ ऐसा है अभी और अभी बढ़िया सी मस्त मॉर्निंग हुई और वो भी बजे हुए 8:15 उसी के साथ चलते हैं कितने 7:15 बजे है वाह भाई वाह 7:15 बजे क्या बात है मेरे को लगा 8:15 है क्योंकि आज एक आंटी आने वाले हैं मुखवास सेकने के लिए कई दिनों से हम ढूंढ रहे थे मगर मिलते नहीं थे तो बगल में आंटी है ना वो बोल रहे कि कोई बात नहीं मैं आ जाऊंगी तो अभी यहाँ पे सारा सामान यहाँ पे रख दिया यस हमने पूरा सेटअप वो भी कर दिया है तो आंटी बोलेंगे कि रोज आऊंगी तो रोज उसको बोल देना है कि रोज हम मुखवास सेकने के लिए बोल जाए तो इसलिए सब लोग वेला फ्री हो गए क्योंकि आंटी आने वाले तो खाना पीना मतलब सब कुछ निपटाना पड़ता है वो भी सही है मेरे को तो लगा कि अभी 8:30 बजने आ रहे हैं ऐसा लगा मेरे को 7:15 बजे अभी नाश्ता भी शुरू इसीलिए ना तो चलिए अभी किचन में चलते अब देखिए बा का यहाँ पर ब्रेकफास्ट तो हो गया है मम्मी और पापा का भी यहाँ पर चलो मम्मी वेरी गुड मॉर्निंग जय श्री कृष्ण जय स्वामीनारायण તમે તો ઓલો ગોકુલધામમાં ગુડ મોર્નિંગ ગોકુલધામ એમ બોલે છો બાકી સવારમાં તો સારું હોય ને તો પછી ચકાચક મોડ હોય કા સરસ લો તો જો આપણે ભાઈ કાઠિયાવાડીને શું કહેવાય કે ગઈકાલે ઢોકળા બનાવ્યા હોય એ આજે સવારમાં ચાલે કા સવારે ગરમ કરીને વઘાર નાખવાના હજી વતન તો હજી બપોરે હાલ છે ને કાલ તો બા કે ફ્રી થાટું કે બાંધીને તમે લઈ જાઓ પપ્પાને કે ટિફિન ભરીને લઈ જજો ફ્રી થાટું તો રીત નહીં કે ખાવાય કે એમ શું છે લઈ જાય હા અને અત્યારે શું છે તૈયારી મમ્મી હવે જા બધી તૈયારી છે હમણાં આમાં જ રહેવાનું છે મુખવાસમાં કાલે ફ્રી હતા હા કાલે એકદમ ફ્રી હતા હાવ રેસ્ટ કાંઈ કામ નહીં એમ લાગતું હતું ફ્રી રહેવાનું એટલે માથે બોલાશે કામ કરવાનું બિંદાસ રહેવાનું એટલે આજે જો કે મેથીનો મુખવાસ બનાવવાનો છે સાથે આપણે હિમેચરડીની ફાકી છે અને સુવાદાણાનો મુખવાસ છે કે જે થોડોક સ્પેસિફિક છે એમ કારણ કે એબ્રોડ મોકલાવાનો છે ને એટલા માટેથી 5 કિલો મેથી મુખવાસ બનાવવાનું 2 કિલો કરી દીધી 2 દિવસમાં થઈ રહે તો મેં એમ નથી કર્યું ત્યારે 5 કિલો કરી નાખો 5 કિલો એક સાથે કરી નાખીએ ને એટલે આ સ્કેડ્યુલ એવું કંઈક અમે સેટ કર્યું છે કે જો આજનો દિવસ છે મેથીના મુખવાસનો ઓલરેડી 3 કિલોનો ઓર્ડર છે તો 2 કિલો કદાચ રહેશે તો એક વીકની અંદર તો નહીં બટ 3-4 દિવસની અંદર પણ એ જતો રહેશે બરોબર છે તો એવું ડિસાઈડ કર્યું કે છે ને આજના દિવસમાં 5 કિલો કરી નાખીએ આવતીકાલે તલ અળસી મિક્સ નો કરી નાખીએ તલ મિક્સ નો કરી નાખીએ એના પછીના દિવસે તલ અળસી નો કરી નાખીએ એવી રીતના ડે બાય ડે અલગ અલગ રહે ને તો સાથે બધા જ ઓર્ડર ફૂલફિલ થતા જાય અને ટાઈમિંગ ના લાગે પણ ખરેખર જે ફાકીનો ઉપાડ હતો ને ખૂબ જ સરસ થયો છે હે ને વિરાલી ફાકી ખૂબ સરસ એમ મીન્સ કે કાલના પણ ઘણા એટલા બધા ઓર્ડરો આવ્યા હતા અને સ્પેશિયલી સુરતની અંદર તો સુરતના જેટલા પણ લોકોના ઓર્ડર્સ હોય છે અને જે લોકો મને પૂછતા હોય છે ઘણી વાર કે આકાશભાઈ અમે ઘરે લેવા આવી શકીએ તો શ્યોર આવી શકો છો તમે કારણ કે હમણાં ઘણા ટાઈમથી હું તમને ના કરતો હતો બટ હવે તમે આવી શકો છો લઈ જજો બરોબર છે એટલે કે તમને ક્યારે એમ ના રહે કે આકાશભાઈ ના પડી બીકોઝ કે ક્યારેક તમને એવું પણ હોય કે ઓલરેડી અમારે મળવું હે ને મન થતું કે મળવું ઈ બાને લેવા જાય યસ યસ પણ હા તો કદાચ તમે ઘરે આવો અમે હોય ના હોય પોસિબલ ના થાય મમ્મી તો છે જ ઘરે કારણ કે અમે એટલા બીજી હોય એટલે તમને ના પાડે કે તમે ઘરે ના આવો કારણ કે તમે ધક્કો થાય અમે હોય ન હોય
ટાઈમ સ્કેડ્યુલ અમારું સેટ ના હોય. હા, ફિક્સ ના હોય કે કયા ટાઈમે અમે ઘરે હોય એમ. તો આવો હવે તો તમારે possible કોલ થઈ કરીને શકે. આવું. Yes, કોલ કરી દેવો કે ભાઈ અમે આવીએ છીએ, ઘરે છો તો શ્યોર તમે આવો, મળી જાઓ અને ફાકી લઈ જાઓ, સાથે સાથે જે કોઈ પણ મુખવાસ ગમે છે એ અને ફિનલાનો જ્યુસ, આટલી બધી જ વસ્તુ આપણી છે. તો જે કોઈ પણ પ્રોડક્ટ તમને ગમતી હોય તમે શ્યોર અહીંયાથી લઈ શકો છો. તો ચલો હવે એનીવેઝ, હવે વાગ્યા છે હજી તો 7:30 અને આજે છે દાદાનો વાર, શનિવાર છે, ભાઈ સેટરડે છે, ખૂબ સરસ. તો ચલો હવે બ્રેકફાસ્ટ કરી લઈએ. જો અત્યારે અહીંયા એડિટિંગ નું કામ ચાલી રહ્યું છે અને આપણા જો નાના એવા સબસ્ક્રાઈબરો જો મળવા આવ્યા છે. એક તો આને તમે જોયા જ હશે કા તે દિવસે વિડીયો. હે હું કામ રોતો હતો? અંકલ થી બી ગયો હે લે આ લે હે માં ફોન ને માં પાના ફોન માં આવે છે. બધાને ફોન માં આવે છે. વાહ ભાઈ વાહ. પછી માં મયુરી ફઈ માં બાને ફોન દીધો છે. એમાં આવે છે. સરસ. બે સ્પેશિયલી મળવા હાટું જ આવ્યા. આ છોકરી મળવા જ આવી કે આકાશભાઈ જોવે છે ને એટલે આવી કા. વિરાલી ફઈ ને જોવા છે એટલે આવી. કે મને લઈ જા ને એટલે હું લઈને આવી. લે વાહ સરસ. તમારી શેરીમાં રહે છે? શેરીમાં નથી રહેતી, હું ઘરે ગઈ હતી રોકાવા આવી. મેં ફઈ ની ભત્રીજી છે. તારા ફઈ ની ભત્રીજી છે? ઓહો બોલ છે ને બધા લે અમે અહીંયા આવ્યા હતા એટલે મેં કીધું હાલો આપણે જોવા જાય. સરસ. રોજ તમે ફોન માં જોતા હશો ને, આજે લાઈવ જોયા ને? તમારી વિડિયો મેં બહુ જ જોઈ. સરસ, થેન્ક યુ. મમ્મી નાના નાના સબસ્ક્રાઇબરો મળવા આવ્યા જાતો. આમ જો તાર બાને કહે છે તમે તો એ કે વિડિયામાં જોવો છો હું આ લાઈવ જોયા. આજ હું લાઈવ જોયા એમ કે મેં એને વાત કરી કઈ હું કે કાલ આવશે ને વિડિયો એટલે બા કહેશે જો આ તો ફોન માં આવી ફોન ગઈ. કરીને કહી દે છે કાલ હું વિડિયામાં આવીશ કે મને જોજો એમ કઈ. હું તો ઘરે મળવા ગઈ હતી કે હું કે હા. તો ભાઈ વાગવામાં થયો છે અત્યારે 1:15 અને બાની તબિયત અત્યારે મસ્ત મજાની છે. બા એ બા કેમ છે? સારું છે હવે? સારું છે ને? જો બા થોડો હમણાં ચેવડો ખાતા હતા. હા મમરા ને. હા અને સાથે જુઓ ભાઈ આપણે અહીંયા ફાકીની તૈયારીઓ અત્યારે થઈ ગઈ છે. હરડે શેકાઈ ગઈ છે, હિમેજ શેકાઈ ગઈ છે અને સાથે મેથીનો મુખવાસ બની ગયો છે. મીન્સ કે આટલો બનીને રેડી થઈ ગયો છે, આ પણ બનીને રેડી થઈ ગયો છે અને અહીંયા થોડો ઘણો પેક પણ થઈ ગયો છે અને સ્પેશિયલી યુએસએ માટેથી જે જઈ રહ્યો છે એ મુખવાસ પણ અહીંયા રેડી થઈ ગયો છે. વાહ ભાઈ વાહ, રેડી છે. લો વેરી ગુડ. ભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ને હવે તો બપોરા થઈ ગયા. ગુડ આફ્ટરનૂન આવે. જોયો ને જોઈ લે. ગુડ આફ્ટરનૂન. ચેવડો બનાવ્યો લાગે છે. આ સેવડો બનાવવો પડે ને. હા આ બધા પછી ખાવા જોઈ ભેળ કરવાની હોય. હા એમને વિરાલી એમ કહે કે વિરાલી એવું કહે છે કે આ જે દાણો રહ્યો ને આ ઓલા કોલ્હાપુરી છે બરોબર. તો કોલ્હાપુરી કે વાગે છે બહુ. કેવું નહીં વાગતા નથી, ચાવવા બહુ પડે છે. ચાવવા બહુ પડે છે તો દાંત મજબૂત નહીં હોય તારે. દાંત મજબૂત છે પણ આ બધું દુખવા મળે નથી. ચાવી એ મમરા કે ગળી નો થાય ઓલા પોતા હોય તો ગળાઈ જાય. કકડિયા બહુ હોય. આ પોચા થોડા જાડા હોય, ભરાવદાર હોય. અને સાથે એક ન્યૂઝ એ પણ આવે છે, તમને અત્યારે ખ્યાલ તો નહીં હોય પણ તમને બતાવી દો કારણ કે હમણાં થોડી વાર પહેલા ઉપર હતો અને અમારું વર્ક સ્ટાર્ટ હતું ત્યારે મેં 2-3 વાર દિવ્ય ભાસ્કરની અંદર ન્યૂઝ આવી કે ફરી વખત ચાઇનાની અંદર કોરોનાનું ઉદ્ભવ સ્થાન પાછું પકડાણું છે. ઓ માય ગોડ. કોરોના અને સંક્રમણ સ્પેશિયલી સિંગાપોરની અંદર પણ કોરોના પાછો ફરી ત્યાં ઉદ્ભવ્યો છે. 14,000 લોકોના કેસ આવ્યા છે. કેટલા? ખાલી આટલા જ આવ્યા છે. 14,000 લોકોને પહેલા સ્ટાર્ટિંગમાં 1-2 આવતું ને ત્યાં ગભરાટ થવા લાગતી બરોબર છે ને. હવે ખાલી 14,000 આવ્યા છે એટલે હવે જોઈએ શું છે એમ. પેલા એમ જ હતું ને અહીં થોડું આવે આપણે ઇન્ડિયાની અંદર હતું કે નહોતું? હે ગામડે પોગી ગયો તો કે નથી પોગી ગયો? વાર લાગે છે. વાયરસ નું કઈ નક્કી ન હોય. નક્કી ન હોય ક્યાં પોગી શકે. એટલે ન્યૂઝ ની અંદર પવન હારે તો ફેલાવાનો છે વાયરસ. તો ન્યૂઝ ની અંદર અત્યારે આવી રહ્યું છે. મને આમ ઘડી ગુસબમ્પ આવવા લાગે. હું વાત કરે છે એમ કે કોરોના વાયરસ ફરી રિટર્ન અને સિંગાપોર ની અંદર આટલા બધા કેસ એમ. સ્પેશિયલી ચાઇના ની અંદર પણ એટલા બધા. હવે દિવ્ય ભાસ્કર ની અંદર આવ્યું છે. દિવ્ય ભાસ્કર ન્યૂઝ એપ્લિકેશન છે એમની અંદર જ આવ્યું છે બરોબર છે. તો કંઈક અંશે તો કંઈક હશે તો ખરા જ ને, તો જ એ લોકો રિપોર્ટ શેર કરી શકે ને. फेक न्यूज तो वायरल ना થઈ શકે. तो लॉकडाउन के बारे में विराली बोल रही कि लॉकडाउन है तो आप सब लोग इसका मतलब कि इकट्ठा कर लेना, स्टॉक कर लीजिएगा, ठीक है. तो उसके बारे में मुझे एक और बात बतानी है आप सभी को कि अगर लॉकडाउन आप हम तो सोचते नहीं है कि आए, फिर भी मैं वैसे जस्ट एग्जांपल के तौर पे आपको बता रहा हूँ आ रहा है. और जो मैं अगर लॉकडाउन आ रहा है तो लॉकडाउन के तौर पे
अगर आपको घर पे बैठ के इनकम करनी है, साथ ही में जो बिजनेस तो चल रहा है, क्योंकि घर पे बैठ के इनकम करनी है ना, तो आप हमें मैसेज जरूर कीजिएगा, बिकॉज कि हम आप सभी को सिखाते हैं कि सोशल मीडिया का एक्चुअल में यूज कैसे करना है और उनके थ्रू इनकम कैसे जनरेट करनी है। और स्पेशली आज के दिन विराली, आज सैटरडे है और विराली का जो पास्ट वीक का जो भी अमाउंट था वो आज शाम तक बैंक में रिसीव होने वाला है, तो वो भी आप सभी को हम लाइव दिखाने वाले ताकि पता चले। कई सारे लोगों के ऐसे मन में डाउट्स होते हैं, ये तो फेक है, ये कोई स्कैम है, लेकिन जो भी अमाउंट है वो आज विराली के बैंक अकाउंट में रिसीव होने वाला है, तो वो भी आप सभी को हम आज लाइव दिखाने वाले हैं। अगर कोई भी इंटरेस्टेड हो तो मुझे मैसेज कर दीजिएगा, हमारा व्हाट्सअप नंबर है जहां पर आपको मुखवास की क्वेरी मिलेगी, फिनला के जूस की मिलेगी, फाके की मिलेगी और वर्क फ्रॉम होम रिगार्डिंग इन्फॉर्मेशन आपको सिर्फ एक ही नंबर से मिलेगी। तो उसे मिस मत कीजिएगा। और पापा अभी बजे होते, वैसे तो 1:15 हो गया है ना, पापा अभी रास्ते में है, सब कुछ चीजें लेकर आ रहे हैं। और बतानी थी क्या, सवेरे से एक आंटी आई है ना मुखवास सेकने के लिए, तो बहुत अच्छा लग रहा है। अभी मैं फ्री रहती, वरना तो पूरे दिन चूल्हा पर बैठती हूँ और मुखवास पूरे दिन सेकती अच्छा लग रहा है। अच्छा फ्री रहते हैं क्योंकि मैं फ्री हूँ ना, तो माँ बेटी दोनों। मैंने भी नोटिस किया क्योंकि यहाँ पर जो ये पैकेजिंग था ना वो भी तुमने फिनिश कर दिया, तो वो मुझे नहीं करना पड़ा, तो मैं ऊपर संभाल रहा था क्योंकि जो भी इंक्वायरीज आई थी, जितने भी सारे कॉल आते हैं, मैसेजेस आते हैं, उन सभी को आंसर करने के लिए, वरना टाइम पर आंसर नहीं हो पाता। क्योंकि टाइम पर नहीं होता क्या है कि मैं आंसर करता हूँ ना तो 2-2 घंटे के बाद करता हूँ। अगर 2 घंटे में रिप्लाई सबको कर दिया तो फिर 2 घंटे के बाद फिर से व्हाट्सअप चेक करता हूँ, और कॉल तो पिकअप हो ही जाता है, लेकिन आंसर सबको 2-2 घंटे के बाद करता हूँ। ठीक है, एनीवेज चलिए अभी पापा आ जाए, फिर उसके बाद खाना खाने के लिए बैठ जाएंगे। और दोपहर के बाद विराली कौन से मुखवास की तैयारी? अब मेथी का तो बन गया है, तल मिक्स। ओके, वेरी गुड। चलिए ચેવડા ભરી લે, ચેવડા ભાઈ ગારાઈ જાય, એ વાત સાચી છે, બધું ભેગું થયું છે, એટલે આ માહોલ આવો થયો છે ને, એટલે જ આ સંક્રમણનું હોઈ શકે કે નહીં ભાઈ, આવું હશે ખરા। હવે એકચ્યુઅલીમાં વાગ્યા છે 7:15 અને અહીંયા જો પોછા પાણી થઈ રહ્યા છે મોઢા ઉપર। કેમ છે વિરાલી અત્યારે તબિયત? સારું છે, સારું છે। ચમ લંગાઈ ચમ ગઈ છે એ તમને ખબર કેમ લંગાઈ? આજે તો ખરેખર કંટાળી ગયા છે કામ મમ્મી। પેલા તો જો મમ્મી અત્યારે દીવાબત્તી કરી રહ્યા છે, લાઈટ જતી રહી છે, આ ડીમ ફૂલ ચાલે છે। જો ને આ પંખો જો ચાલુ કરું, નહીં ચાલે। આમ જો અહીંયા જો સ્વિચ પાડું છું પણ નહીં ચાલે। જો આવો થાય છે। અને ખરેખર છે ને આજના દિવસે 5 વાગે લાઈટ વહી ગઈ, કારણ કે આજે હતું કે 6 વાગે બધું મસ્ત કામ થઈ જાય। ટાર્ગેટ આપણે જે દિવસે સેટ કર્યો હોય ને તે નો થાય। દારૂ કામ થતું જ નથી, ઘણી વાર ઘણી ને મોસ્ટલી એવું થાય, દારૂ કામ પછી થતું જ નથી કરવું હોય। આ તો પેલો હરખ હતો, 6 વાગે તો મેથી 6 વાગે તો ફાકી બધાને ભરે પણ કમ્પ્લીટ જાત, પણ એ નો ભરાણી અને અમુક મુખવાસ શેકવાના રહી ગયા, લાઈટ વહી ગયા માટે બહુ બધું। જો અત્યારે મેથી બધી રેડી થઈ ગઈ છે બરોબર, એટલે મેથી કમ્પ્લીટ કરી દીધી, સાથે અત્યારે સનફ્લાવર 1 કિલો છે રેડી થઈ ગયો, અને એક આ અર્જન્ટ નું પાર્સલ છે યુકે જઈ રહ્યું, યુએસએ સોરી જઈ રહ્યું છે, તો એના માટે અત્યારે સ્પેશિયલી કુરિયર કરવું વધારે જરૂરી છે। અને બાકીના બધા જ મુખવાસ જો અહીંયા મિક્સ તલ મિક્સ અત્યારે બનીને રેડી થઈ ગયો છે। ફાકી થોડી ગટકી છે, ફાકી થોડી ગટકી છે, અને એમાં મિક્સર ચાલે એમ નથી। જો આખી આ મિક્સર અહીંયા ચાલુ છે અને ફાકી જો આપણી કમ્પ્લીટ અહીંયા બનીને રેડી થઈ ગઈ છે। હા, બટ થોડા માટેથી બાકી રહ્યું છે અત્યારે, અને એના માટેથી અમે વેઇટ કરતા હતા 4 વાગ્યાની। કામ વિરાલી આવી જ નહીં હજી નો આવી, એટલે હવે ફરાળ મેન મમ્મી રસોઈ કરી નાખી, મેં તો કાઈ રસોઈ તો કરી નાખી, મેં તો નો રહી ગયા। ઘણી વાર હું શું કરું છે ને, અહીંયાથી અમારા મીટર પર નંબર લગાવેલો, એટલે કસ્ટમર કેરમાં ફોન કરું, ભાઈ હવે બાયો છોકરા રોવે છે, તમે કહેતા હોય તો અહીંથી હું ન્યા લઈને આવું। અહીંયા હસવાતા નથી, રોવે છે એટલા કે ના સરી કે હમણાં પાવર આવે, છોકરાને શાંત રાખો। તઈ હું પણ બાજુ વાળા જોઈ તો આપડા ન હોય પણ કેવું તો ખરા ને એને। એક દિવસ તો ફોન કર્યો ને, મેં કીધું અમારા છોકરાને બાયું બધાને લઈને આવું છું, મેં તમારા ઓફિસે। મેં કેમ કે અહીંયા મેં કીધું બાયું એક તો અમારે બાધે છે ને, છોકરા કહ્યું રોવે છે, કરવું શું અમારે એમાં? રિયલી આકાશ એવું જ કર્યું હતું, હમણાં દીદી આયા હતા ત્યારે આકાશે ફોન કર્યો હતો જીબી માં કેવી રીતના છે એમ, તો ભાઈ દાંત કાઢ્યું કે ના ભાઈ હમણાં કલાકમાં આવશે। ખરેખર આપણે હેરાન કરી મૂકીએ એમ। ટોરન્ટ પાવર ખરેખર સુરત ની અંદર જે જગ્યાએ ટોરન્ટ પાવર છે ત્યાં બહુ ખૂબ સરસ સારી સુવિધા છે કે બહુ ઓછો પાવર જતો, અને આ જેબી છે ને તો જેબી માં સુરત વાળાને પૂછી લેજો ને, ગમે ને પૂછો, જેબી પાવર હોય ગમે ને, એટલે એનું કઈ ઠેકાણા જ ન હોય, નામો નિશાન ન હોય, એવું બધું છે। મુખવાસ રેડી થઈ ગયો છે અને સાથે છે એમની અંદર ફિંગરનું જ્યુસ, આ બંને રેડી થઈ ગયું છે, તો પાર્સલ કરવા માટે જવાનું છે ફિલહાલ અભી, હા ને। અને ખરેખર આજે વિરાલી માટે સ્પેશિયલી ગઈકાલે એમની તબિયત બગડી હતી ને,
એટલે આપણા સબસ્ક્રાઈબર છે એમની જોડે ખૂબ સારું એક બોન્ડિંગ પણ છે. તો એમણે સ્પેશિયલી વિરાલી માટેથી એમણે સ્પેશિયલી બિલ્લાનું જ્યુસ મોકલાવ્યું છે. તો ચેતનાબેન પેલા તો થેન્ક યુ, કારણ કે બીજી એટલે ચેતનાબેન મને વાતે નથી. ચેતનાબેન બિચારાને ખબર જ હોય જે વાત આવતી હું મુખવાસ જ કરતી હોય. એટલે થેન્ક યુ સો મચ કે મારા માટે બિલ્લાનું જ્યુસ મોકલાવ્યું છે. મેં 2 વાર તો પીધું, પણ આકાશ મને યાદ કરાવ્યું રોંઢે 6 વાગે, તો પાછું ભૂલી ગઈ. થોડુંક પડ્યું છે, એક જ ઘૂંટડું છે ને. સ્પેશિયલી મને કહે કે હું આકાશભાઈ બનાવીને જ મોકલું છું, કે મધ અને લીંબુ બંને એડ કરવાનું છે, કે હું બનાવીને જ મોકલું છું, કે વિરાલી બેનને બનાવવું નહીં. કે કેવું કહેવાય પેલું એનો માવો જો આટલો બધો બિલ્લાનો. અને સાથે ગામડેથી કે લીંબુ એવા છે ને ઈ મોકલું છું. બોલો બધું ભેગું મોકલું છે. પપ્પા અત્યારે આવી ગયા.